જય વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આપણા લેક્ચરની અંદર આપણે ટેટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભની અંદર ભેગા થયા છે, જેની અંદર ધોરણ 10 પ્રકરણ 15 ની ચર્ચા કરવાની છે। બરાબર, આ વિશે તમને ખ્યાલ છે કે આ સિરીઝ જે છે એ આપણી 10મા ધોરણની કન્ટિન્યુઅસ સિરીઝ છે, જેમાં દરરોજ એક લેક્ચર ભણાવવામાં આવે છે। બરાબર, ચાલો તો શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન 1 થી। પહેલો પ્રશ્ન અહીં આપેલો છે, નિવસન તંત્ર। પેલા પાઠનું નામ શું છે? 15મા ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ। નિવસન તંત્ર એટલે શું? તો સજીવો અને નિર્જીવો ભેગા મળીને જે આખી સિસ્ટમ તૈયાર કરે છે, એકબીજા ઉપર આધાર રાખીને, એને નિવસન તંત્ર કહેવાય। નિવસન તંત્રની જાળવણીમાં ઉત્પાદકોમાં કઈ ક્રિયા મહત્વની છે? પેલા તો મિત્રો આ નિવસન તંત્ર જે છે એમાં જે બે ઘટકો આવે, તો હું તમને અહીંયા સમજાવી દઉં કે પેલા તો નિવસન તંત્ર જે છે એના બે ઘટકો કયા કયા છે? તો એક આવશે જૈવિક ઘટકો અને એક આવશે અજૈવિક ઘટકો। બરાબર, આ અજૈવિક ઘટકો છે અને જૈવિક ઘટકો છે, એમાં કોનો સમાવેશ થાય? તો જૈવિક ઘટકોમાં વનસ્પતિનો સમાવેશ થાય, પ્રાણીઓનો સમાવેશ થાય। અજૈવિક ઘટકો છે જેમાં હવા છે, પાણી છે, ભૂમિ છે, તાપમાન છે। બરાબર, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે। હવે જો વાત કરીએ તો આ જે અજૈવિક ઘટકો છે એમાં વનસ્પતિ જે છે એને ઉત્પાદકો કહેવામાં આવે છે અને પ્રાણીઓ જે છે એને ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે। ઉપભોગી અને ઉત્પાદકો। બરાબર, તો અહીંયા આપણને એવું પૂછવામાં આવેલું છે કે જે ઉત્પાદકો છે એમાં કઈ ક્રિયા મહત્વની છે? જૈવિક વિશાલન, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, પાણીનું શોષણ। તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિ જે છે એની મહત્વની પ્રક્રિયા કઈ છે? તો વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે। પ્રકાશ સંશ્લેષણ, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વળી ખોરાક તૈયાર કરે છે। પેલા તો યાદ રાખવાનું છે, માત્ર દિવસ દરમિયાન આ પ્રક્રિયા થવાની છે અને દિવસ દરમિયાન જે છે એ કયા વાયુનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણમાં? તો કાર્બન ડાયોક્સાઇડ। અને કયો વાયુ હવામાં મુક્ત કરે છે? તો યાદ રાખવાનું છે ઓક્સિજન। તો વનસ્પતિ એટલે કે જેને આપણે ઉત્પાદક કહીએ છીએ, એમાં મહત્વની કોઈ પ્રક્રિયા હોય તો એ છે પ્રકાશ સંશ્લેષણ। અને પ્રકાશ સંશ્લેષણ કરે છે ને એટલે જ આ બધા સજીવો જીવી રહ્યા છે। બાકી જો સૂર્યની ઉર્જામાંથી ખોરાક બનાવતા કોઈને આવડતું જ ન હોત તો આ બધા રહેત કેવી રીતે? બરાબર, એટલે અહીંયા આપણે બધા સૂર્ય ઉપર નભેલા છીએ અને સૂર્યમાંથી ઉર્જા તૈયાર કરીને ખોરાક બનાવી દેતી એક જ માત્ર જીવસૃષ્ટિ એટલે વનસ્પતિ, અને એમાં પ્રકાશ સંશ્લેષણ જે થાય છે એ આપણા નિવસન તંત્રને ટકાવી રાખવા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા છે। તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? પ્રકાશ સંશ્લેષણ। બરાબર, તો આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની। હવે આને જે ખાવા વાળા છે ને એને ઉપભોગી કહેવાય। એને શું કહેવાય? ઉપભોગી। આમાંથી ઉર્જા મેળવે ને વનસ્પતિમાંથી, એ બધાને ઉપભોગી કહેવાય। ઉપભોગીમાં ઘણા પ્રકાર આવે છે, આપણે આગળ સમજીશું। ચાલો અહીંયા જ આપણે સમજી લઈશું આ પ્રશ્નમાં જ। ચાલો શું આપેલું છે કે ઉત્પાદકો એટલે કે વનસ્પતિ અને ઉપભોગી એટલે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવા વાળા, બરાબર, પોષક સ્તરમાંથી ખોરાક મેળવતા પ્રાણીઓને શું કહેવાય છે? એટલે કે ઉત્પાદક અને ઉપભોગી બેયમાંથી ખોરાક મેળવે એને શું કહેવાય? પેલા તો આપણે જોઈએ પોષક સ્તરો કેવા છે તે સંપૂર્ણ માહિતી અહીંયા હું તમને આપી દઉં। પેલા તો યાદ રાખવાનું છે કે નિવસન તંત્રના પોષક સ્તરો કેટલા છે? તો યાદ રાખવાનું છે 4 પોષક સ્તરો છે। સૌથી પહેલું પોષક સ્તર જે છે એ વનસ્પતિનું બનેલું છે, એટલે કે ઉત્પાદકોનું। જો આ પહેલું પોષક સ્તર છે એ ઉત્પાદકોનું છે। ઉત્પાદકોની અંદર કોનો સમાવેશ થાય? તો આપણને ખ્યાલ છે વનસ્પતિઓનો સમાવેશ થાય। કોનો સમાવેશ થાય? વનસ્પતિનો સમાવેશ થાય। એક જ વસ્તુ એવી છે જે ઉત્પાદન કરી શકે છે અને એ કોણ છે? તો વનસ્પતિ છે। એટલે આ વનસ્પતિ જે છે એ પ્રથમ પોષક સ્તરની અંદર આવશે, વનસ્પતિ। બરાબર, હવે વનસ્પતિમાંથી જે ખોરાક મેળવવા વાળા હોય એ પ્રાથમિક ઉપભોગી કહેવાય। મતલબ કે બીજું સ્તર, જો આ પહેલું સ્તર છે, આ પ્રથમ સ્તર જે છે, આ દ્વિતીય સ્તર છે, આ તૃતીય સ્તર છે અને આ ચતુર્થ એટલે કે ચોથું સ્તર છે। એમાં પહેલા સ્તરમાં કોનો સમાવેશ થાય? ઉત્પાદકોનો। બીજું સ્તર જે છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે
એને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. અને પ્રાથમિક ઉપભોગીઓની અંદર તૃણાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે, જેની અંદર સસલું આવી જશે, હાથી આવી જશે, ગાય આવી જશે, ભેંસ આવી જશે, બળદ આવી જશે, બકરી આવી જશે. આ બધી વસ્તુઓ જે છે એને તૃણાહારી કહેવાય, જે પ્રાથમિક ઉપભોગીઓ છે. જો આના આધારે ઘણા બધા સવાલો આવશે, એટલે પહેલેથી સમજી લેજો જે કાંઈ વસ્તુ કહું છું તે. હકીકતમાં બીજું સ્તર છે, પણ એને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય. પ્રાથમિક ઉપભોગીમાં કોનો સમાવેશ થાય? તૃણાહારીનો. ચાલો હવે આગળ વાત કરીએ તો તૃતીય સ્તર જે છે એ કેવું સ્તર છે કે જે પ્રાથમિક ઉપભોગીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એને દ્વિતીય ઉપભોગી કહેવાય, જેમાં માંસાહારીનો સમાવેશ થશે. માંસાહારી પ્રાણીઓ જેમ કે તમને ખબર છે સિંહ, વાઘ, દીપડો, આ બધા જે માંસાહારી પ્રાણીઓ છે એ તૃણાહારીમાંથી ખોરાક મેળવે છે, એટલે એને દ્વિતીય ઉપભોગી કહેવાય. પણ કયા સ્તર પર આવશે? તૃતીય સ્તર પર આવશે. દ્વિતીય ઉપભોગી છે પણ સ્તર કેટલામું છે? ત્રીજું. બરાબર. હવે માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે, એટલે સિંહનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે, બરાબર. શિયાળ મળી ગયો તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે. એને બધાને ચતુર્થ સ્તરમાં, એટલે કે તૃતીય ઉપભોગીમાં, જેને ઉચ્ચ માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે. ઘણાને એમ થતું હશે સાહેબ અહીંયા મિશ્રાહારી નહીં આવે. ના ભાઈ, અહીંયા મિશ્રાહારી નહીં આવે, આ ઉચ્ચ માંસાહારી છે. એટલે જો વનસ્પતિ એટલે ઉત્પાદકો, ત્યારબાદ પ્રાથમિક ઉપભોગી એટલે તૃણાહારી, દ્વિતીય ઉપભોગી એટલે માંસાહારી, તૃતીય ઉપભોગી એટલે ઉચ્ચ માંસાહારી. બરાબર. તો આવી રીતે એકબીજામાં ખોરાક પ્રાપ્ત થાય છે. પણ અહીંયા આપણને પ્રશ્ન કેવો પૂછ્યો? જો ઉત્પાદકો અને ઉપભોગી બે પોષક સ્તરમાંથી ખોરાક મેળવે, એટલે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને ઉપભોગીઓમાંથી ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે ઘણા એવા હોય છે કે પ્રાણી અને વનસ્પતિ બેયમાંથી ખોરાકનો ઉપયોગ કરે, એ આ એકય સ્તરમાં નહીં આવે. એને કહેવાશે સર્વાહારી અથવા એને કહેવાય મિશ્રાહારી. મિશ્રાહારી પ્રાણીઓ કેવા હોય છે? જે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, જેમાં હું તમે બે આવી જશું. સાહેબ અમે નહીં આવીએ, અમે માંસ મટન ઈંડા નથી ખાતા. પણ મિત્રો અહીંયા વાત શેની થાય છે? તો બંને સ્તરમાંથી પોષણ મેળવો છો તો કે હા. દૂધ ક્યાંથી લાવ્યા? દહીં ક્યાંથી લાવ્યા? ઘી, માખણ, છાશ, ચીઝ, પનીર, આ બધું તમને પ્રાણીઓમાંથી મેળવું. આ કઈ ઘઉંમાંથી ન નીકળે. એનો મતલબ શું થયો કે તમે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો અને પ્રાણીમાંથી ખોરાકનો ઉપયોગ કર્યો, તો તમે મિશ્રાહારીમાં આવો. હા, વેજીટેરિયન નોન વેજીટેરિયનની વાત નથી થતી, પણ તૃણાહારી અને માંસાહારીની વાત થાય છે. અહીંયા મિશ્રાહારીની વાત થાય. એટલે ક્યારેક પૂછાય ને કે મનુષ્ય કેવું પ્રાણી છે, તો એમ નહીં કહેતા કે હું તૃણાહારી છું, પ્યોર તૃણાહારી, હું ટીલું કરું છું. બરાબર. તો યાદ રાખજો, ટીલા વાળા ટીલા વગરના બધા શેમાં આવશે? મિશ્રાહારીમાં. અત્યાર પાછા ઘણા નવા એવા છે વિગન વાળા, એગિટેરિયન વાળા, તો એ બધી પ્રજાતિ અલગ છે, એ આમાં ક્યાંય સમાવેશ થવાની નથી એક જ સ્તરમાં. બરાબર. તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, આમાં મિસ્ટેક ન થાય. પ્રાથમિક, દ્વિતીય, તૃતીયમાં સ્તરમાં લોચો ન લાગી જાય. પ્રથમ સ્તર એટલે ઉત્પાદકો, એમાંથી ઉર્જા મેળવે એ પ્રાથમિક ઉપભોગી, એમાંથી ઉર્જા મેળવે દ્વિતીય, અને એમાંથી ઉર્જા મેળવે તૃતીય. હવે મસ્ત મજાની વાત એ કરીએ કે આમાં જેટલું ખાનું મોટું ને એટલી સંખ્યા વધારે. તો સૌથી વધારે સંખ્યામાં કોઈ સજીવ હોય તો એ કોણ છે? વનસ્પતિ. કેમ કે સૌથી વધારે ઉર્જા એનામાં હોય. કેટલી હોય? તો આશરે સૌર ઉર્જા જે છે એની 10% ભાગ, એટલે 10,000 જૂલ ઉર્જા વનસ્પતિમાં આવે. હવે વનસ્પતિને આખી મૂળ હોતી તો કોઈ ખાઈ જવાનું નથી, એટલે એમાંથી સંપૂર્ણ ઉર્જા તો મેળવી નહીં શકાય તૃણાહારીમાં. એટલે તૃણાહારીમાં ઓછી ઉર્જા ટ્રાન્સપ્લાન્ટ થાય, અને એ ઓછી ઉર્જા ટ્રાન્સપ્લાન્ટ થાય ને એટલે તૃણાહારીની સંખ્યા ઘટી જાય. એટલે વનસ્પતિ કરતા તૃણાહારીઓની સંખ્યા ઓછી હોય છે, કારણ કે એમાં ઉર્જા 1000 જૂલ જેટલી જ પહોંચે છે. 10,000 માંથી 1000 જ પહોંચે, 10% ઉર્જા જેમાં પહોંચે છે. બરાબર. હવે વાત કરીએ તો એમાંથી ઉર્જા મેળવવા વાળા એટલે દ્વિતીય ઉપભોગી માંસાહારી. માંસાહારીની સંખ્યા તૃણાહારી કરતા ઓછી હોય, કારણ કે એમાં ઉર્જાનું ઓછું પ્રમાણ જાય છે, એટલે એ તો 100 જૂલ ઉર્જા જ પ્રાપ્ત કરે છે. અને એમાંથી આગળ જઈએ તો ઉચ્ચ માંસાહારી, ગીધ, સમડી, બાજ, આ બધા કેવા છે? ઉચ્ચ માંસાહારી. પણ એમાં તો ઓછી ઉર્જા જાય, એટલે એની સંખ્યા તો એના કરતા ઓછી હોય, 10 જૂલ ઉર્જા હોય. તો સૂર્યની વિચાર કરો, 10 લાખ ઉર્જા જે છે એ ઉચ્ચ માંસાહારી સુધી જઈને પહોંચે તો 10 જૂલ ઉર્જા જ મળે. જેટલી ઉર્જા ઓછી મળે એટલી સંખ્યા ઓછી. તો દુનિયામાં સૌથી વધારે કોણ છે? વનસ્પતિ. એનાથી પછી આગળ વધીએ તો કોણ આવશે? તૃણાહારી. એનાથી ઓછા પ્રાણીઓ કોણ છે? તો માંસાહારી. અને એનાથી ઓછા કોણ છે? તો ઉચ્ચ માંસાહારી. એટલે ઉચ્ચ માંસાહારી હવે ધીરે ધીરે લુપ્ત થતા જાય છે. રેડ ડેટા બુકમાં નામ આવી જાય એના.
કારણ કે એની પાસે ઉર્જા જ નથી મળતી, એટલી બધી ઉર્જા જ નથી પહોંચતી એની સુધી. એટલે જેમ જેમ ઉપરના સ્તરમાં જાઓ એમ ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે ઉર્જા જે છે, આ જે પોષણ સ્તર જે છે, આહાર શૃંખલા છે, એમાં યાદ રાખવાનું છે ઉર્જાનું વહન કેવું હોય છે? તો એક માર્ગી હોય છે. ઉર્જા હંમેશા નીચેના સ્તરમાંથી ઉપરના સ્તરમાં જાય, બાકી ઉપરના સ્તરમાંથી નીચેના સ્તરમાં નહીં જાય. હરણમાંથી ઉર્જા સિંહમાં જાય પછી એવું નહીં કે સિંહને હવે હરણ ખાઈ ગયું ને સિંહની ઉર્જા હરણમાં ઘૂસી ગઈ. બરાબર? એટલે યાદ રાખજો, હંમેશા નીચેના સ્તરમાંથી ઉર્જા ઉપરના સ્તરમાં, એમાંથી ઉપરના એમ કરતા કરતા ઉર્જા ઉપર પહોંચે છે. તો ઉર્જાનું વહન કેવું થાય છે? એક માર્ગી. બીજી એક વસ્તુ યાદ રાખજો કે દ્રવ્યો એટલે કે પોષક તત્વો જે છે, એ પોષક તત્વોનું વહન કેવું થાય છે? તો ચક્રીય. કેવું થાય? ચક્રીય. એટલે જો આમાં જે પોષક તત્વો હતા એ ઘૂસી ગયા તૃણાહારીમાં. તૃણાહારીને માંસાહારી ખાઈ ગયા તો એના પોષક તત્વો ઘૂસી ગયા માંસાહારીમાં. માંસાહારીને ગીધ, સમડી, બાજ જેવા પ્રાણીઓ ઉચ્ચ માંસાહારી ખાઈ ગયા તો ઘૂસી ગયા એનામાં. અને હવે આ લોકો મરી જાહે એટલે બેક્ટેરિયા વિઘટકો દ્વારા એનું વિઘટન થશે અને એ બધા દ્રવ્યો ફરી પાછા ક્યાં ભળી જશે? જમીનમાં. અને જમીનમાંથી દ્રવ્યો ફરી પાછા કોનામાં ઘૂસી જાય? વનસ્પતિમાં. વનસ્પતિમાંથી તૃણાહારીમાંથી માંસાહારી, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી, એમાંથી વિઘટકો વિઘટન કરીને ફરી પાછું એને જમીનમાં ભેળવી દેશે. આવી રીતે દ્રવ્યોનું વહન થયા જ કરે છે. એટલે દ્રવ્યો પૃથ્વીની બહાર જતા નથી, યાદ રાખજો. એ ચક્રીય વહન થાય છે. ફરી પાછું આગળ આવશે ને એને સ્તરમાંથી આગળ વહેતું જશે. આને કહેવાય નિવસન તંત્ર. ગજબની રચના છે આ બધું આપણે અત્યારે ભણી રહ્યા છીએ, પણ આ ક્યારનું પ્લાનિંગ થઈ ગયું હતું આ બધું. બરાબર? તો આ વસ્તુ પણ અહીંયા વિચારવા જેવી બાબત છે. આમાંથી ઘણી બધી વસ્તુ શીખવા મળી. હવે આગળ જતા આમાંથી કાંઈ પણ પ્રશ્ન આવે તો તમને આવડવા જોઈએ. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. અહીંયા આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતા તૃણાહારીઓ વધારે હોય છે. હવે તમને આઈડિયા આવી જશે. આગળ જે શીખાય એના ઉપરથી જ તમારે લોજિક લગાવવાનું છે. માંસાહારી કરતા તૃણાહારી વધારે શું કામ હોય? માંસાહારીઓને વધારે ખોરાક જરૂરી છે એટલા માટે. માંસાહારીઓની ઓછી સંખ્યાને ટકાવવા વધારે સંખ્યામાં તૃણાહારીઓ જરૂરી છે. એટલે કે તૃણાહારીઓને ખોરાક માટે વધારે વનસ્પતિઓની ઉપલબ્ધતા છે. એટલે કે તૃણાહારીમાંથી માંસાહારીઓમાં ઉર્જાના વહન દરમિયાન વધારે ઉર્જા વ્યય પામે છે. એટલે તો પહેલા તો એક વસ્તુ યાદ આવી ગઈ, આ તો આવશે જ, આ તો આવવાનું જ છે. આ તમને ખબર પડી ગઈ. કેમ કે મેં તમને સમજાવ્યું હતું કે જેટલી ઉર્જા આગળના સ્તરમાં ઓછી જશે એટલી એની સંખ્યા ઓછી હશે. તો તૃણાહારી કરતા માંસાહારીની સંખ્યા ઓછી હોવાનું કારણ કોણ છે? ઉર્જાનો વ્યય થઈ જાય છે. એક સ્તરમાંથી બીજા સ્તરમાં પૂરેપૂરી ઉર્જા પહોંચતી નથી. તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ આ ચોથું વિધાન તો આવવાનું જ છે. તો હવે જો અહીંયા ચોથું દેખાય છે? ના. અહીંયા ક્યાંય ચોથું દેખાય છે? ના. આપેલ તમામમાં નામાં દેખાય છે. તો બેમાંથી એક જવાબ આવી શકે. પણ બીજી વસ્તુ, માંસાહારીને વધારે ખોરાકની જરૂર છે એવું કઈ જરૂરી નથી. પણ આ વસ્તુ યાદ રાખજો કે માંસાહારીઓની ઓછી સંખ્યાને ટકાવવા માટે વધારે તૃણાહારીઓની જરૂર પડશે. એટલે અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? બીજું અને ચોથું વિધાન જે છે એ સાચા કારણો છે. માંસાહારી કરતા તૃણાહારીઓની સંખ્યા વધારે શું કામ હોય? કારણ કે એમાં ઉર્જા વધારે હશે. બીજું કે તૃણાહારીઓ વધારે નહીં હોય તો માંસાહારીઓ બધા પૂરા થઈ જાય. એટલા માટે આ વસ્તુ યાદ રાખવાની છે કે બીજું અને ચોથું વિધાન અહીંયા યોગ્ય વિધાન ગણાશે. બરાબર? ચાલો, આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. આપણે આગળ વધીએ. આહાર શૃંખલામાં સિંહ હરણને ખાય છે, હરણ વનસ્પતિ ખાય છે. તે માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે, ચાલો. સિંહ દ્વિતીય ઉપભોગી અને હરણ પ્રાથમિક ઉપભોગી છે. હા ભાઈ, આ વિધાન સાચું છે. સિંહ દ્વિતીય ઉપભોગીમાં આવે. દ્વિતીય ઉપભોગી એટલે માંસાહારી, પ્રાથમિક પ્રથમ ઉપભોગી એટલે તૃણાહારી. આ બંને વાત સાચી છે. ઓકે. સિંહ ભક્ષક છે એટલે ખાવા વાળો અને હરણ ભક્ષ્ય છે. હા, આ પણ સાચું છે. સિંહ ખાઈ જાય કોને? હરણને. તો હરણ ભક્ષ્ય થઈ ગયું અને સિંહ ભક્ષક થઈ ગયો. તો આ વિધાન પણ સાચું છે. સિંહ પ્રાથમિક ઉપભોગી, ના ભાઈ, પ્રાથમિક ઉપભોગીમાં તો તૃણાહારી પ્રાણીઓ આવે. એટલે આ વિધાન તો પેલા ખોટું થઈ ગયું. સિંહ તૃતીય ઉપભોગી, ના ભાઈ, તૃતીય ઉપભોગીમાં તો ઉચ્ચ માંસાહારી આવે. બાજ, સમડી, ગીધ વડા બધા.
એટલે આ વિધાન પણ ખોટું થઈ ગયું. તો સાચા વિધાન કયા થયા? ફક્ત 1 અને 2. આ બે વિધાન સાચા છે. ચાલો, આ રીતે તમને સમજૂતી મળી કે એક સ્લાઇડ તમારા માટે કેટલી મહત્વની છે. બરાબર, આખું ચેપ્ટર આમાં રોકાયેલું છે. ચાલો આગળ વાત કરીએ તો નીચેના પૈકી તળાવમાં કઈ સંભવિત આહાર શૃંખલા છે? બરાબર, ઉત્પાદક, પ્રાથમિક ઉપભોગી અને દ્વિતીય ઉપભોગીની વાત થાય છે અહીંયા. ચાલો, તો પેલા તો વાત કરીએ, લીલ ને માછલી ખાઈ ગઈ અને માછલીને ઈયળ ખાઈ ગઈ, નહીં મેળ આવે. માછલીને લીલ ખાઈ ગઈ, નહીં મેળ આવે. મચ્છરની ઈયળને લીલ ખાઈ ગઈ, નહીં મેળ આવે. લીલને ઈયળ ખાઈ ગઈ, ઈયળને માછલી ખાઈ ગઈ, હા મેળ આવી ગયો. હાલો, તો અહીંયા સાચો જવાબ શું છે? આ એક આહાર શૃંખલા બની શકે છે કે ભાઈ ઉત્પાદકમાંથી શું આવશે? અહીંયા પ્રાથમિક ઉપભોગી ને એમાંથી દ્વિતીય ઉપભોગી આવી શકે છે. એટલે અહીંયા સાચો જવાબ કયો થશે? ડી. કેમ કે તમે વિચાર કરી શકો છો, ઉત્પાદકમાં લીલ તો આવવાની, એટલે પ્રાથમિક ઉપભોગીમાં લીલ તો આવવાની જ નથી, એટલે આ તો ખોટું જ થઈ ગયું. બરાબર, અને લીલ માછલી ખાઈ જાય, માછલીને કોઈક ઈયળ ખાઈ જાય એવું જ જરૂરી નથી. એ તો શક્ય જ નથી. મચ્છરની ઈયળ માછલીને કઈ રીતે ખાઈ જાય? એટલે લીલ મચ્છરની ઈયળ ખાઈ જાય અને મચ્છરની ઈયળને માછલી ખાઈ જાય. તો આવી રીતે એક આહાર શૃંખલા બની શકે. આ સિમ્પલ લોજિક હતું અહીંયા. બરાબર, ચાલો આગળ વધીએ. એના પછીનો સવાલ, નિવસન તંત્રમાં ઉર્જા અને પોષક દ્રવ્યોનું એક માર્ગી વહન થાય છે. ના ભાઈ, ઉર્જાનું એક માર્ગી વહન થાય. ઉર્જા જે છે એનું એક માર્ગી વહન થાય, પણ પોષક દ્રવ્યોનું એક માર્ગી વહન નથી થતું. એ મેં તમને હમણાં જ સમજાવ્યું હતું. ઉર્જા અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય. ના ભાઈ, ઉર્જાનું ચક્રીય વહન ન થાય, પણ પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય. એટલે આ બંને ખોટા થઈ ગયા. ઉર્જાનું ચક્રીય વહન અને પોષક દ્રવ્યોનું એક માર્ગી વહન. ના ભાઈ, આ તો તદ્દન ખોટું થઈ ગયું. અહીંયા સાચું આવ્યું. જો ઉર્જાનું એક માર્ગી વહન અને પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય છે. આ મેં તમને સમજાવેલું હતું. તો અહીંયા રાઈટ આન્સર કયો થઈ જશે? ડી. અહીંયા પોષક સ્તરોમાં જો ઉર્જા ઉપર તરફ જાય છે અને બાકી પોષક તત્વો તો વિઘટન કરીને ફરી પાછા જમીનમાં નાખી દે, એટલે પાછું વનસ્પતિમાં થઈને, તૃણાહારીમાં થઈને, માંસાહારીમાં થઈને, ઉચ્ચ માંસાહારીમાંથી ફરી પાછું જમીનમાં ઘૂસી જાય. આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. એટલે પોષક દ્રવ્યોનું ચક્રીય વહન થાય, પણ ઉર્જાનું એક માર્ગી વહન થાય છે. આ વસ્તુ ભૂલતા નહીં. બરાબર, આગળ વધીએ. ઉંદર. ઉંદર કયા પ્રકારનું ઉપભોગી પ્રાણી છે? આવો એક સવાલ આ પહેલા પૂછાઈ ગયો હતો કે વંદો કયા પ્રકારનું પ્રાણી છે. તો હું તમને જણાવી દઉં કે વંદો અને ઉંદર બે હરખા જ છે. બરાબર, એમ તો વંદો ઇન્ટેલિજન્ટ છે, પણ ઉંદર અને વંદો બંને એક જ પ્રકારના પ્રાણી છે. તો કદાચ તમને વંદાની ખબર હોય તો આઈડિયા આવી જશે કે ઉંદર અને વંદો બંને સર્વાહારી પ્રાણી છે. સર્વાહારી એટલે શું? તો મિશ્રાહારી. હવે પેલા તો નાના હતા ને ત્યારે જે બોલ્યા હતા એ ભૂલી જાજો. ઘાસ ખાઈ તૃણાહારી, માંસ ખાઈ માંસાહારી. તમને એમ થાય કે વંદો ઘાસ ને માંસ કઈ રીતે ખાય, પણ એવું ન હોય. વનસ્પતિ પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને તૃણાહારી કહેવાય, અને પ્રાણી પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને માંસાહારી કહેવાય, અને બે પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને મિશ્રાહારી કહેવાય. વંદો, ઉંદર, આપણે આ બધા કેવા છે? સર્વાહારી, મિશ્રાહારી. વનસ્પતિ પેદાશ ને પ્રાણી પેદાશ બેયનું પાચન કરે એવું શરીર છે આપણી પાસે. બરાબર, આગળ વધીએ. નીચેના પૈકી કઈ સમસ્યા માનવ સર્જિત ફેરફારનું પરિણામ છે? વન કટાઈને કારણે તૂટતી આહાર શૃંખલા. હા ભાઈ, વનસ્પતિઓને કાપી નાખો તો ઘણી બધી આહાર શૃંખલા તૂટી જાય છે. બરાબર, ત્યારબાદ વૈશ્વિક તાપમાનમાં વધારો. હા, આપણા લીધે જ થાય છે. બરાબર, આપણે ધુવાડો છે ફેલાવીએ છીએ, દહન કરીએ છીએ, અશ્મિ બળતણ કાઢીને હળગાવીએ છીએ, આપણે ઉચ્છવાસ છોડીએ છીએ, તો આ પણ માનવીય પ્રવૃત્તિઓ. ઓઝોન સ્તરમાં ગાબડું પડવું. હા ભાઈ, ફ્રીજ ફિટ કરી દીધું, એસી ફિટ કરી દીધું, સીએફસી નીકળી ગયો, સીએફસી ઉપર જઈને ઓઝોન સ્તરમાં ગાબડું પાડી એવો. તો આના માટે આપણે જ જવાબદાર છીએ. આ બધી વસ્તુ જે છે, આપેલ તમામ વસ્તુ જે છે એ આપણા લીધે જ છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે માનવ સર્જિત સમસ્યા. અને માણસો ન હોત, ઇન્ટેલિજન્ટ વ્યક્તિ ન હોત તો આ બધી ઘટના બનવાની જ નહોતી. એટલે માણસોના લીધે, આ પ્રવૃત્તિઓના લીધે આપણે આ સમસ્યાઓ ઊભી કરીએ છીએ નિવસન તંત્રમાં. પણ ધીરે ધીરે માણસો બદલાઈ રહ્યા છે, નવા ઉપાયો શોધી રહ્યા છે. હવે આપણી ગાડીમાંથી ધુવાડા નથી નીકળતા, એવા એન્જિન બનાવી નાખ્યા. હવે આપણી રેલગાડી આગગાડી નથી રહી, હવે આપણી રેલગાડી છે, કારણ કે એમાંથી હવે વિદ્યુતથી ચાલે છે. હવે ધુવાડાના ગોટા નીકળતા નથી. બરાબર, એટલે માણસો બદલાણા છે. એટલે સતત માણસોને કોસવાનું કામ નહીં કરતા. નિબંધોના વાક્યો બદલાવજો. હવાનું પ્રદૂષણ પૂછાય તો વાહનનો ધુવાડો નહીં લખતા, કેમ કે તમે ક્યારે ભેળો વાહનનો ધુવાડો?
તમારું પીયુસી ક્યારે કેન્સલ થયું? પોલ્યુશન અંડર કંટ્રોલમાં ન એવું બન્યું? 30 રૂપિયા આપો એટલે તરત તમને કાગળિયું આપી દેશે. તમારી ગાડીમાંથી ધુવાડો પહેલા જેટલો હવે નથી નીકળતો. માણસો બદલાના છે, યાદ રાખજો. નિબંધના વાક્યો બદલાવજો હવે, બરાબર? તો આ બધું તો ચાલ્યા રાખે, બરાબર? આ બધી વસ્તુ ધીરે ધીરે હવે આપણે ઓછી કરી દેવું. વન કટાઈની બધું ધીરે ધીરે ઘટાડી દેવું એટલે બધું રેડી થઈ જાય. ચાલો ફરીવાર દ્રોણાચાર્ય બેચની અંદર જે મિત્રો નથી ભણી રહ્યા એના માટે છે કે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેન્સ બધી જ તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, જેમાં તમને ટેસ્ટ મટીરિયલ, વિષય વસ્તુને લગતું મટીરિયલ, એની તૈયારી, આ બધી જ વસ્તુ કરાવવામાં આવશે, બરાબર? અને આ બધી જ વસ્તુ દ્રોણા કૂપન કોડ નાખશો એટલે માત્ર 45% ડિસ્કાઉન્ટ સાથે માત્ર 2199 માં, એ પછી વેલિડિટી પરીક્ષા સુધીની. પરીક્ષા પૂરી ન થઈ જાય તમારી ત્યાં સુધીની આ બેચ તમારા માટે છે, બરાબર? પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, આજે જ આ બેચ તમારે જોવાની છે. ડેમો લેક્ચર જોઈ લેજો, કોણ કેવું ભણાવે છે, અને મજા આવે તો તરત જ આ બેચ લઈ લેજો અને આજથી જ તમારી તૈયારી શરૂ કરજો. જેટલી તૈયારી મોડી શરૂ કરશો એટલું જ મેરિટ લિસ્ટમાં નીચે નામ આવશે, બરાબર? એટલે આ વસ્તુ તમારા માટે ખાસ છે. વધારે કઈ માહિતી જોઈતી હોય આ બેચ વિશે અથવા ટેટ વિશે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો, બરાબર? અને માહિતી મેળવી શકો છો. એવું જરૂરી નથી કે બેચ લેવી હોય તો જ કોલ કરો. ટેટ ને લગતી કોઈ પણ માહિતી, બધી જ માહિતી તમને આ નંબર ઉપર આપવામાં આવશે વિના મૂલ્યે. ફોન કરવાથી એવું નહીં કે ભાઈ હવે બેચ લેવી જ પડશે તમે ફોન કર્યો એટલે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને જે મિત્રો અત્યારે દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે તો મોજ કરે છે, અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. ગેરંટી મારીને કહું છું આ વખતે તમારું સરકારી શિક્ષક બનવાનું સપનું સાકાર થશે, બરાબર? ચાલો આગળ વધીએ, પ્રશ્નો દ્વારા આગળ ચલાવીએ. આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તરે હંમેશા કયા પ્રાણીઓ ગોઠવાયેલા હોય છે? તૃતીય પોષક સ્તરમાં. તૃતીય પોષક સ્તર એટલે કયું પોષક સ્તર? જો અહીંયા તૃતીય ઉપભોગી નથી કીધા, તૃતીય પોષક સ્તર કીધું છે. તમને બધાને ખબર છે કે પ્રથમ પોષક સ્તર જે છે, પ્રથમ પોષક સ્તર જે છે એમાં કોણ આવે છે? ઉત્પાદકો, બરાબર? દ્વિતીય સ્તર જે છે એમાં કોણ આવે છે? તો પ્રાથમિક ઉપભોગી, ઉપભોગી. તૃતીય સ્તર જે છે એમાં કોણ આવે છે? તો દ્વિતીય ઉપભોગી, દ્વિતીય ઉપભોગી. અને ચોથું સ્તર જે છે એની અંદર કોણ આવે છે? તો તૃતીય ઉપભોગી. હવે અહીંયા આપણે વાત કરીએ તો ઉત્પાદકોની અંદર કોણ આવશે? વનસ્પતિ. આમાં કોણ આવશે? તૃણાહારી. આમાં કોણ આવશે? માંસાહારી. અને આમાં કોણ આવશે? ઉચ્ચ માંસાહારી, બરાબર? તો હવે તમને આઈડિયા આવી ગયો કે તૃતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર એટલે આ. એની અંદર કોણ આવશે? દ્વિતીય ઉપભોગી, બોલે તો માંસાહારી. એટલે અહીંયા માંસાહારી જવાબ જે છે એ આપણો રાઈટ આન્સર બની જશે, બરાબર? ચાલો આગળ વધીએ. નીચેનામાંથી જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ કયું છે? કચરાની વાત કરીએ તો કચરા બે પ્રકારના હોય. જૈવિક રીતે વિઘટન પામી જાય એટલે કે સડી જાય એવા કચરા, અને જૈવિક રીતે વિઘટન ન પામે એવા કચરા. આપણને ખ્યાલ છે લીલી કચરા પેટીમાં જે આપણે કચરો ભરીએ છીએ એ જૈવિક રીતે વિઘટન પામે એવો કચરો હોય, જેમાં શાકભાજીનો કચરો આવી જશે, આમ તો રસોડાનો બધો કચરો આવી જશે, કાગળ આવી જશે, સડેલા ફળો આવી જશે, એની છાલ આવી જશે. આ બધી વસ્તુઓ કેવી છે કે જે જૈવિક રીતે વિઘટન પામે છે. જ્યારે જૈવ અવિઘટનની અંદર પ્લાસ્ટિક આવી જાય, કાચ આવી જાય, રબર આવી જાય, ધાતુનો કચરો આવી જાય, બરાબર? જંતુનાશક દવાઓ આવી જશે. આ બધું જૈવ અવિઘટનીય કચરો છે. તો અહીંયા આપણને પૂછ્યું છે જૈવિક રીતે વિઘટન પામતો કચરો. જૈવિક રીતે વિઘટન પામે એવો કચરો કયો છે? અહીંયાથી શાકભાજી. પ્લાસ્ટિક, કાચ અને ધાતુનું જૈવિક વિઘટન થશે નહીં. બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવો દ્વારા એનું સડવાની પ્રક્રિયા થવાની નથી. એને તમે દાટી જો ને તો એવા ને એવા નીકળશે. હવે બીજો જ પ્રશ્ન એના જેવો છે કે જૈવિક રીતે વિઘટન ન પામતા કચરાનું ઉદાહરણ, એટલે કે એને આપણે જૈવ અવિઘટનીય કચરો કહી શકીએ છીએ. જૈવ અવિઘટનીય કચરો કયો છે? ફળો તો સડી જાય, શાકભાજી સડી જાય, કાગળ સડી જાય. પોલિથીન, પોલિથીન નહીં સળગે. પોલિથીન એક પ્રકારનું પ્લાસ્ટિક છે જે આપણે દૂધ ભરવાની જે થેલી આવે છે, જબલા આવે છે, કોથળીઓ આવે છે, એમાં પોલિથીન, પોલીઇથીન, એટલે ઘણા બધા ઇથીન સંયોજનો ભેગા થાય ત્યારે પોલીઇથીન બને.
એટલે પોલિથીન કહેવાય, બરાબર. તો પોલિથીન એક પ્રકારનું પ્લાસ્ટિક છે, એનું વિઘટન થશે નહીં. આ વસ્તુ અહીંયા યાદ રાખજો. ચાલો નેક્સ્ટ આગળના સવાલ તરફ જઈએ કે નીચેના અહીંયા કચરાના ઉદાહરણો તમને મેં આપ્યા. જૈવ વિઘટનીય મેં તમને હમણાં જે વાત કરી તે, અને જૈવ અવિઘટનીયમાં કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ બધું આવી જશે, બરાબર. આ ચર્ચા આપણે હમણાં કરી લીધી. આગળ વધીએ તો નિવસન તંત્ર કઈ આંતરક્રિયા તંત્રનું બનેલું છે? મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે નિવસન તંત્ર એટલે શું? તો સજીવો અને નિર્જીવો એકબીજા ઉપર આધાર રાખીને જે સિસ્ટમ તૈયાર કરે, જે તંત્ર તૈયાર કરે, એને નિવસન તંત્ર કહેવાય. સજીવ એટલે જૈવિક ઘટકો, નિર્જીવ એટલે અજૈવિક ઘટકો. આ બંને એકબીજા ઉપર નભે એને નિવસન તંત્ર કહેવાય. તો અહીંયા તમે જો સજીવો અને તેનું ભૌતિક પર્યાવરણ એટલે નિવસન તંત્ર. ઉત્પાદકોનું ઉપભોગીઓ ખાલી ન આવે, ઉત્પાદકોને તેનું ભૌતિક પર્યાવરણ ન આવે, ઉપભોગીને એનું ભૌતિક પર્યાવરણ નહીં, પણ સજીવોની અંદર ઉત્પાદકો આવી જાય, ઉપભોગી આવી જાય, અને એનું ભૌતિક પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, તાપમાન, ભેજ બધું જ આવી જશે એમાં, વરસાદ બધું. તો આ બધું ભેગું થઈને જે તંત્ર તૈયાર થાય એને નિવસન તંત્ર કહેવાય, બરાબર. તો અહીંયા રાઈટ આન્સર કયો થઈ જશે? એ. આહાર શૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે? તો યાદ રાખજો, આ જે પ્રક્રિયા છે એમાં શું થાય? માની લો કે જમીનની અંદર વનસ્પતિને સારું ઉત્પાદન લાવવા માટે તમે અજૈવિક ખાતરો, બરાબર, એટલે કે રાસાયણિક ખાતરો નાખ્યા, રાસાયણિક દવાઓ છાંટી, એ બધું વનસ્પતિમાં ઘૂસી ગયું. એ બધી વનસ્પતિઓ તૃણાહારીમાં ગઈ, એટલે એમાં બધી જ વસ્તુ ભેગી થઈ. અલગ અલગ વનસ્પતિનો જે કચરો અંદર હતો, જૈવિક રસાયણો હતા, એ બધા અંદર ઘૂસી ગયા, રાસાયણિક રસાયણો ઘૂસી ગયા. ઈ તૃણાહારીઓ માંસાહારી ખાઈ ગયા. માંસાહારીમાં તો એના કરતા વધારે. હવે આ હરણમાં જે કચરો ભેગો થયો હતો, ઓલા હરણમાં જે કચરો ભેગો થયો હતો, એ બે હરણ ખાઈ ગયો, એટલે સિંહમાં કેટલો કચરો ઉત્પન્ન થાય. તો આવી રીતે જેમ જેમ ઉપરના સ્તરમાં જાઓ અને આવા જે રસાયણો જે છે એ ઉપરના સ્તરમાં જતા વધતા જાય, એ પ્રક્રિયાને જૈવિક વિશાલનની પ્રક્રિયા કહેવાય છે. અને જૈવિક વિશાલનમાં સૌથી વધારે નુકસાન જે છે એ ઉચ્ચ માંસાહારીને થાય. એનાથી ઓછું પ્રમાણ જે છે એ માંસાહારીને, એનાથી ઓછું નુકસાન છે એ તૃણાહારીને, એનાથી ઓછું નુકસાન આપણા ઉત્પાદકો એટલે વનસ્પતિને થાય છે. જેમ ઉપરના સ્તરોમાં જાઓ એમ જૈવિક વિશાલન વધે છે. આ વસ્તુ યાદ રાખજો. આહાર શૃંખલામાં સૌર ઉર્જાના રૂપાંતરથી કાર્બોદિત સંશ્લેષણ કરતા સજીવો કયા નામથી ઓળખાય છે? સૌર ઉર્જાનું કાર્બોદિતમાં રૂપાંતર કરતા સજીવો, જેને આપણે ઉત્પાદક કહીએ છીએ. ઉત્પાદક ક્યાં આપેલું છે? હવે પ્રાથમિક ઉત્પાદક નો આપ્યું હોત તોય હાલત અહીંયા, બરાબર. પ્રાથમિક ન કહેવાય, એને ખાલી ઉત્પાદક જ કહેવાય, એમાં કઈ દ્વિતીય તૃતીય આવતું નથી. એટલે અહીંયા ઉત્પાદકો જે છે, વનસ્પતિ જે છે, એ સૌર ઉર્જાનું કાર્બોદિત પદાર્થમાં રૂપાંતરણ કરે છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે મિત્રો અહીંયા. ચાલો પહેલું, બધી લીલી વનસ્પતિઓ અને નીલહરિત લીલ ઉત્પાદકો છે. આ વિધાન તો સાચું છે. લીલી વનસ્પતિઓ તેમનો ખોરાક કાર્બનિક દ્રવ્યોમાંથી મેળવે છે. ના ભાઈ, લીલી વનસ્પતિ છે એ સૌર ઉર્જાનો ઉપયોગ કરે અકાર્બનિકમાંથી કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ C6H12O6 બનાવે છે. એટલે અહીંયા આ વાત ખોટી થઈ ગઈ. કાર્બનિક પદાર્થનો ઉપયોગ નહીં કરે, અકાર્બનિક ઉપયોગ કરશે. ઉત્પાદકો જે છે એ અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને તેમનો ખોરાક તૈયાર કરે છે. ઉત્પાદકો, અહીંયા વાત થઈ અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે. હા ભાઈ, આ વાત સાચી છે. લીલી વનસ્પતિઓ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. હા ભાઈ, આ વાત પણ સાચી છે. તો અહીંયા રાઈટ આન્સર કયો થઈ ગયો? આ. મતલબ કે ખોટું વિધાન કયું છે? આ. એટલે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હું તમને જણાવી દઉં કે જ્યારે વનસ્પતિની વાત થાય ત્યારે યાદ રાખજો, એ વનસ્પતિ જે છે એ અકાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરે છે, બરાબર. અને બીજી એક વસ્તુ, જો વિઘટકો એટલે કે જે વસ્તુને સેડવવા માટે વિઘટકો જે છે, બેક્ટેરિયા જે છે, એ યાદ રાખવાનું છે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં
રૂપાંતરણ કરે છે અને આ અકાર્બનિક દ્રવ્યો ફરી પાછા વનસ્પતિ ઉપયોગ કરીને કાર્બનિકમાં ફરી પાછું ઉપર જઈને ફરી પાછું વિઘટકો છે કાર્બનિકનું અકાર્બનિકમાં. એટલે આ બે વિધાન તમારા માટે મોસ્ટ આઈએમપી છે, આ ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે અને એ તમને આવડે છે. ચાલો આગલી સ્લાઇડમાં આપણે ભણાવ્યું હમણાં કે વિઘટકો જે છે એ શું કરે છે તો કાર્બનિકને અકાર્બનિકમાં ફેરવે છે, કાર્બનિક પદાર્થોને અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? બી. બરાબર, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયો ઉપાય પર્યાવરણને માટે લાભદાયી છે? પર્યાવરણ માટે શું લાભદાયી છે? ખરીદી કરેલી વસ્તુઓ કપડાની થેલીમાં ભરવી જોઈએ, નહીં કે પ્લાસ્ટિકની થેલીમાં? હા ભાઈ, આ પર્યાવરણ માટે ફાયદાકારક છે. પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરીનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે એકવાર બેટરી વાપર્યા પછી પૂરી થઈ ગઈ એટલે યુઝ એન્ડ થ્રો? તો આ પણ સારી વાત છે. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા રેઝર, બાળોતિયા, ડાયપર. બાળોતિયા એટલે ઘણા ન ખબર હોય તો કહી દો, ડાયપર. અને પેનનો ઉપયોગ કરવો જોઈએ. એવી પેન વાપરો કે ખૂટી જાય તો ફરી પાછી વાપરી શકાય, એવું ડાયપર વાપરો કે ફરી પાછો ઉપયોગમાં આવે. અત્યારે કેવા યુઝ એન્ડ થ્રો ડાયપર, એકવાર માની લો કે બગાડી નાખ્યો એટલે કાપીને સીધું કચરામાં. આપણી માઓએ કેવું કરેલું હતું કે એનું કપડું ધોઈને ફરી પાછું પહેરાવતા હતા. એવા રેઝર વાપરો, દાઢી કરવાના એવા સાધન વાપરો કે જે ફરી પાછા વાપરી શકાય. એવું નહીં કે એકવાર દાઢી કરી ફેંકી દો, બીજી વાર દાઢી કરી ફેંકી દો. બરાબર, તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તો પુનઃ ઉપયોગ કરી શકાય એવા રેઝર, બાળોતિયા અને પેનનો ઉપયોગ કરવો જોઈએ. મતલબ અહીંયા જવાબ આવી જશે આપેલ તમામ વસ્તુઓ જે છે એ પર્યાવરણ માટે લાભદાયી છે. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો આગળ વધીએ આપણે. વિધાન X અને વિધાન Y. પહેલું વિધાન એવું છે કે ભક્ષ્યની સંખ્યાનો ઘટાડો ભક્ષકની સંખ્યા ઘટાડે છે. ભક્ષ્ય એટલે ધારો કે હરણ ઘટી જાય તો સિંહ ઘટી જાય, એવું કહેવા માંગે છે. તો આ વિધાન સાચું છે, કારણ કે જો હરણ નહીં હોય તો એનો ખોરાક લેવા વાળા સિંહ છે એ ભૂખા મરી જાય. એટલે ભક્ષ્યની સંખ્યા ઘટી જાય તો આપમેળે ભક્ષકોની સંખ્યા ઘટી જાય છે. બરાબર, ઓઝોન સ્તર હાનિકારક પારજાંબલી વિકિરણો એટલે કે યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે. હા ભાઈ, આ વિધાન પણ સાચું છે. બંને વિધાન સાચા છે, X અને Y બંને સાચા છે. એટલે આપણો રાઈટ આન્સર શું થઈ જશે? એ. આ આપણો સાચો જવાબ છે. બે વિધાન સાચા છે. બરાબર, ચાલો આગળ વધીએ. નીચેના પૈકી કયું જૂથ ફક્ત જૈવ અવિઘટનીય દ્રવ્યો ધરાવે છે? જૈવ અવિઘટનીય એટલે કે જેનું કોહવાણ ન થઈ શકે એવા દ્રવ્યોનું જૂથ છે. જો આમાં લાકડાનું તો જૈવ વિઘટન થઈ જાય, કાગળનું થઈ જાય અને ચામડાનું થઈ જાય. ઓકે, તો આ એક જૂથ આપણને મળી ગયું. આ તો જૈવ વિઘટનીય છે, સોરી આ નહીં આવે. આ બધા જૈવ વિઘટનીય છે. આમાં જોવા જાવ તો પોલિથીન જૈવ અવિઘટનીય, ડિટર્જન્ટ જૈવ અવિઘટનીય, પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ જૈવ અવિઘટનીય. તો એક જૂથ આપણને મળી ગયું. પ્લાસ્ટિક, ડિટર્જન્ટ, કાચ, હા આ પણ જૈવ અવિઘટનીય છે. પ્લાસ્ટિક, ઘાસનું તો વિઘટન થાય, છાણનું વિઘટન થાય. તો અહીંયા આપણને એવા બે જૂથ મળ્યા, બીજું અને ત્રીજું. આ બંને જૂથ એવા છે કે જે જૈવ અવિઘટનીય પદાર્થોના ઉદાહરણોનું જૂથ છે. તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે? 2 અને 3. બાકીના બે જે છે 1 અને 4 એ જૈવ વિઘટનીયના ઉદાહરણ છે, પણ આમાં તો મિક્સમાં છે. આ જૈવ અવિઘટનીય, જૈવ વિઘટનીય, જૈવ વિઘટનીય. એટલે ત્રણે પદાર્થોને ધ્યાનમાં રાખીને આપણે બોલવાનું હતું. તો જૈવ અવિઘટનીય પદાર્થોના જૂથની અંદર બીજું અને ત્રીજું આવશે. બરાબર, નિવસન તંત્રમાં મનુષ્ય માટે કયું પોષક સ્તર છે? જો હવે તમને આઈડિયા આવશે. મનુષ્ય માટે કયું પોષક સ્તર છે? તૃણાહારી, માંસાહારી, ઉત્પાદક કે સર્વાહારી? તો હવે તમને ખબર છે કે ભાઈ આપણે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ઉપયોગ કરીએ ખોરાક તરીકે, એટલે સર્વાહારી, મિશ્રાહારીમાં આવશું. બરાબર, તો આ રીતે આપણે ધોરણ 10 ના પ્રકરણ 15 ની સંપૂર્ણ માહિતી આપી પ્રશ્નો સાથે, અને ઇઝીલી આપણને સમજાઈ ગયું બધી વસ્તુ. બરાબર, તો ફરી પાછા આપણે આવતા ચેપ્ટર એટલે કે ધોરણ 10 નું છેલ્લું ચેપ્ટર આપણા માટે બાકી છે. ધોરણ 10 નો છેલ્લો એપિસોડ હવે બાકી છે. બરાબર, ધોરણ 10 પ્રકરણ 16 સાથે ફરી પાછા મળીશું.